રાજકોટમાં ફૂડ રીલ તો દરરોજ વાયરલ થતા હોય છે, પરંતુ આ રીલ પાછળની રિયલ લાઈફ કેવી હોય છે તમે ક્યારેય વિચાર્યું છે? અમારા ફેમિલીમાં આઈ એમ ધ વન હુ ઇઝ ઓલવેઝ એક્સપેરિમેન્ટ. જે બધા ઓર્ડર કરતા હોય એનાથી મારો ઓર્ડર કંઈક અલગ જ હોય. કેમેરાની આગળ સ્માઇલ અને કેમેરા બંધ થયા પછીનું સ્ટ્રગલ એ ક્યારેય વિચાર્યું છે? એ લોકોને સાથે જ્યારે શૂટમાં જઈએ ત્યારે થોડુંક સ્ટ્રગલિંગ લાગે, તો એમ્બેરેસિંગ થઈ કે તમે તમારા મોમ અવતારમાં આવી જાઓ, તમે થોડુંક ઠપકો આપી દો પછી તમને રિયલાઇઝ થાય કે નહીં, હું અહીંયા. તો આજે આપણે વાત કરશું એક એવા નામ સાથે જેને માત્ર ફૂડ બ્લોગિંગમાં પોતાની આઈડેન્ટિટી ક્રિએટ કરી એવું નથી, પરંતુ રિયલ લાઈફમાં પણ એક સ્ટ્રોંગ જર્ની લીવ કરી રહ્યું છે. રાજકોટની પબ્લિકનો ટેસ્ટ જે છે ને એ એટલું વાઇડ સ્પ્રેડ છે. એ લઝાનિયા ખાશે અને પછી ડાયરેક્ટ ખાશે પોતામાં છે. કોઈ પેજ ઉપર ફૂડની રીલ અઠવાડિયાના 4 દિવસ આવતી હોય કે 3 દિવસ આવતી હોય તો એ મેસેજ નથી આપતા તમને કે તમે પણ 3 દિવસ બહારનું જમો. ઇટ્સ લાઈક consistency is equally connected to the aspect of follower ratio. સો વેલકમ ટુ રાજકોટનો સાર. આજે આપણા ગેસ્ટ છે મિસ દીપાંશી શાસ્ત્રી. Thank you very much for the invite also. Thank you for giving us your valuable time. It means a lot to us and we are grateful to have you on રાજકોટનો સાર. My first question is to you કે જ્યારે તમે 2017માં આ જર્ની સ્ટાર્ટ કરી એ સમયે એક્ઝેક્ટલી તમારા માઇન્ડમાં શું હતું? મતલબ આ તમારું પેશન હતું કે લાઈફ સિચ્યુએશન તમને આ રસ્તા તરફ લઈ ગઈ કે વોટ એવર, શું ફીલ હતું એ ટાઈમ? એટલે આપણે 2017 કે એના પહેલાના સોશિયલ મીડિયાની વાત કરીએ તો ઇટ વોઝ મોર અબાઉટ પિક્ચર્સ. રીલ કલ્ચર કોવિડ પછી વધારે એક્ટિવ થયું, તો ઇટ વોઝ મોર અબાઉટ ક્રિએટિંગ ગુડ એસ્થેટિક ક્લિક્સ. અને મારો શોખ ફૂડ બ્લોગિંગ પહેલાં રેસિપીનો હતો. આઈ યુઝ ટુ ક્રિએટ ફ્યુઝન રેસિપીઝ, આઈ યુઝ ટુ ક્રિએટ ઓથેન્ટિક રેસિપીઝ, અને સ્પેશિયલી બેકિંગનું મને ખૂબ જ શોખ છે. તો આઈ યુઝ ટુ ક્લિક પિક્ચર્સ ઓફ વોટ એવર આઈ કુક. કંઈક નવું બનાવ્યું હોય તો આપણે ક્લિક કરીએ. અત્યારે બહુ કોમન છે, લાઈક ઇટ્સ વેરી કોમન, પણ ત્યારે બધા જ એવું ન કરતા. ઇટ વોઝ અ થિંગ એમ. અને ફેસબુક ઉપર અને બહુ રેરલી ઇન્સ્ટાગ્રામ ઉપર આપણે મૂકતા, કારણ કે ત્યારે વી વર ઇન આવર જનરેશન મોર એક્ટિવ ઓન ફેસબુક. મારો એક કઝિન છે, મારાથી નાનો છે, એન્ડ હી વોઝ એક્ટિવલી ફૂડ બ્લોગિંગ ઇન જયપુર. અને એણે મને એવું કીધું કે તમારું લિટરેચર નોલેજ લીધે તમે કેપ્શન સારા લખો છો, તમે ક્લિક સારું કરો છો, તો તમે જ્યારે પણ રેસ્ટોરન્ટ જાઓ તો તમને એઝ યુ હેવ અ ગુડ કમાન્ડ ઓવર ક્રિએટિંગ રેસિપીઝ, તો તમે ફૂડને પણ આઈડેન્ટિફાઈ કરીને એને રિવ્યૂ કરી શકો, કાઇન્ડ ઓફ. અને એટ ધી એન્ડ ઇટ ઇઝ યોર પર્સનલ ઓપિનિયન. તો તમે કદાચ તમારો રિવ્યૂ આપવા માંગતા હો તો એમાં કંઈક ખોટું નથી, અને તમે તમારી જાતને એક્સપ્લોર કરી શકો કે તમને કેટલું સમજ પડે છે, તમે કેટલું જાણી શકો છો. એન્ડ ઇટ વોઝ વેરી ઇન્ટરેસ્ટિંગ. એટલે અમે લોકો ક્યાંય પણ રેસ્ટોરન્ટમાં ફૂડ ટ્રાય કરવા જતા, એટલે અમારા ફેમિલીમાં આઈ એમ ધ વન હુ ઇઝ ઓલવેઝ એક્સપેરિમેન્ટિંગ. જે બધા ઓર્ડર કરતા હોય એનાથી મારો ઓર્ડર કંઈક અલગ જ હોય. બેક ટુ ધેટ ટાઈમ. એટલે અમે એવું કંઈ પણ નવીન ઓર્ડર કરીએ એટલે એના અલગ અલગ એંગલથી સરસ ફોટોઝ લઈએ અને પછી એના માટે એક બ્યુટિફુલ કેપ્શન અને એ બધું કરતા, અને ધીમે ધીમે રેકગ્નિશન મળતું ગયું. એન્ડ એઝ ઇટ વોઝ ધ રીલ કલ્ચર સ્ટાર્ટેડ, પછી તો ઇટ વેન્ટ રીલી ગુડ. એટલે ચાલે છે. એ જાણવું હતું કે એઝ અ મધર, સિંગલ મધર, અને સાથે કન્ટેન્ટ ક્રિએશન બી મેનેજ કરવું એ રિયલમાં કેટલું ટફ હોય? ક્યારેય ગીવ અપ કરવાનો વિચાર આવે? ગીવ અપ કરવાનો તો વિચાર ના આવે, અને એનું કારણ એ છે કે એ તમારો શોખ છે. હવે તમે કોઈ વસ્તુને સર્વાઈવલ મોડ ઉપર કરતા હોય તો કદાચ તમે બીજા ઓપ્શન શોધો અને વગેરે વગેરે. પણ મારા માટે આ ઇટ્સ અ કાઇન્ડ ઓફ અ થેરપી. બરોબર, ઘણી વખત હું રાત્રે 1:30 વાગે બેસીને એડિટિંગ કરતી હોય એવું પણ બને, બિકોઝ એ મને ગમતી વસ્તુ છે. એઝ ફાર એઝ કિડ્સ આર કન્સર્ન, એમની સાથે મારે ટાઈમ એડજસ્ટમેન્ટ કરવું પડે. મારે ઘણી વખત એવું કહેવું પડે કે તમે લોકો પ્લીઝ ચૂપ રહો, હું વોઇસ રેકોર્ડ કરું છું. ઘણી વખત અમે લોકો શૂટમાં હોય, એટલે એઝ આઈ સેડ મારી પાસે પ્રોફેશનલ ટીમ નથી. હું અને મારો સન છે એ કેમેરા વર્ક કરે, જે મારા શોટ્સ હોય એ મારા 2 દીકરાઓ લેતા હોય છે. તો એ લોકોને સાથે જ્યારે શૂટમાં જઈએ ત્યારે થોડુંક સ્ટ્રગલિંગ લાગે, કેમ કે તમારે એને પ્રોપર પોઈન્ટ ટુ પોઈન્ટ ઇન્સ્ટ્રક્શન દેવી પડે. ધો દે આર ડુઈંગ વેરી ગુડ વિથ. હા, એટલે તમે જે વિડીયોઝ જુઓ છો એમાં જ્યાં હું તમને દેખાઉં છું એ બધા જ જે ક્લિક એ લોકોએ લીધેલા છે. એટલે બાય ધ ટાઈમ ઘણું સરસ હવે કરે છે. પણ લાઈક ક્યારેક એવું થાય કે તમારા માટે એમ્બેરેસિંગ થઈ કે તમે તમારા મોમ અવતારમાં આવી જાઓ, તમે થોડુંક ઠપકો આપી દો પછી તમને રિયલાઇઝ થાય કે નહીં, હું અહીંયા અલગ આઈડેન્ટિટીથી આવી છું, અને એટલે એવું બધું થતું હોય.
પણ ના ગીવ અપ કરવાનું તો નથી વિચાર આવ્યો, કેમ કે ઇટ ગિવ્સ મી અ ગુડ બૂસ્ટ ટુ માય ડેઇલી ઇન્સ્પિરેશન. અને મારો ઇન્ટેન્ટ હંમેશા એ જ હોય છે કે મને જેવું ફીલ થાય છે એવું પબ્લિકને હું જણાવી શકું. એટલે માય ઇન્ટેન્ટ ઇઝ ક્લિયર કે મારા મનની વાત લોકો સુધી પહોંચે એઝ ફાર એઝ ધ ફૂડ ઇઝ કન્સર્ન. રાજકોટની પબ્લિક ને તમે એવું કંઈ રિકમેન્ડ કરો કે આ 3 જગ્યા તો મસ્ટ વિઝિટ કરવી જ જોઈએ? રાજકોટની અંદર ફૂડ માટે 3 બોલવું તો બહુ જ અઘરું છે, કારણ કે રાજકોટ પહેલાં તો રાજકોટની પબ્લિકનો ટેસ્ટ જે છે ને એ એટલો વાઇડ સ્પ્રેડ છે. એ લઝાનિયા ખાશે અને પછી ડાયરેક્ટ છાશ ઉપર ફેંકવામાં એટલે હા, એટલે એ આપણે 3માં તો ન સમાવી શકીએ. પણ હા, રાજકોટ તમે આવ્યા હોય અને રાજકોટના સ્પિરિટને ટચ કરતી વસ્તુઓ હોય તો હું એવું કહીશ કે આપણે રાજકોટની અંદર જે કાઠિયાવાડી રેસ્ટોરન્ટ છે એ ખરેખર મિસ ન કરવા જોઈએ. જો મારા કોઈ મિત્રો ઉત્તર ગુજરાત બાજુથી, આઉટ ઓફ ગુજરાતથી કે આઉટ ઓફ ઇન્ડિયાથી આવતા હોય, ફેમિલી સર્કલ આવતું હોય, તો આઈ વુડ મેક ધેમ ટ્રાય જે આપણી રાજકોટની થાળી કલ્ચર છે, બરોબર. હા, ગુજરાતી થાળી કલ્ચર છે, પછી કાઠિયાવાડી ડિનર્સ છે આપણા. દાખલા તરીકે હું સ્પેસિફિકલી જો મેન્શન કરું તો મને જ્યારે પણ કોઈ પૂછે ડીએમમાં, ફોલોવર્સ તરફથી કે સગાવાલા તરફથી, આઈ ઓલવેઝ રેકમેન્ડ ગીર ગામથી, કારણ કે ત્યાં છે ને આ એક એક્ઝામ્પલ છે. ઇટ્સ નોટ કે મને એક જ જગ્યા હું રેકમેન્ડ કરું છું. તો ગીરગામથી હું ફર્સ્ટ પ્લેસ ઉપર રેકમેન્ડ કરું, કારણ કે ત્યાં એક મારા પર્સનલી મને ગમે છે એ છે એમની થોડુંક એ લોકો છે ને આગ્રહ કરતા હોય એવું આપણને ફીલ થાય કે ના તમારે સુખડી ખાવી જ પડશે ને એવું ઘણી વખત મને એક્સપિરિયન્સ થયો છે. હા, મારા અનુભવ પ્રમાણે કહું છું. અને ફૂડમાં બહુ બધી વેરાયટીઝ હોય છે અને પ્રોપર તમને રાજકોટમાં બેઠા બેઠા કાઠિયાવાડી ટચ આવે, એમાં આખું લસણ ફ્રાય કરેલું ને મરચા ને રોટલો ને બહુ બધા ઓપ્શન ને એવું, મતલબ કે તમને રાજકોટની અંદર કોઈ આવતું હોય તો આ રીતનું હું રેકમેન્ડ કરી શકું. બાકી રાજકોટિયન્સનો મૂડ તો એટલો બધો ડિફરન્ટ હોય એવરી ડે, એમને લગભગ બધું જ ટ્રાય કરવું જોઈએ એવું હું માનું છું અને કરવું જ જોઈએ. રાજકોટની અંદર આજે તમે જુઓ ને તો એક અલગ જ એક્સ્ટ્રીમથી લઈને એક અલગ જ એક્સ્ટ્રીમ સુધીના ફૂડ પ્લેસીસ અવેલેબલ છે, વિચ ઇઝ અ ગુડ થિંગ. અને પાછું એવું પણ નથી કે વી હેવ કાઇન્ડ ઓફ ક્રાઇટેરિયા કે આ પ્રકારના લોકો અહીંયા જ જશે અને આ અહીંયા જ જશે. એવરીબડી વોન્ટ્સ ટુ ગો એવરીવેર અને વિચ ઇઝ અ ગુડ થિંગ. તો હું પોતે પણ એવી જ છું. મને દરેક સ્પોટ ઉપર જઈને ફૂડ ટ્રાય કરવું હોય છે અને ઇટ્સ નોટ જસ્ટ કે એક ફૂડ બ્લોગરની વાત છે, જનરલ પબ્લિક પણ એવી જ છે. એઝ અ ફૂડ ઇન્ફ્લુઅન્સર તમે ડેઈલી કંઈક ને કંઈક ટેસ્ટ કરતા હોય, આઉટસાઇડ ફૂડ લેતા હોય, તો એની સાથે હેલ્થ મેનેજ કરવી? ટુ બી ઓનેસ્ટ, ડેલી બહારનું ફૂડ નથી ખાવાનું થતું. ઇટ્સ લાઈક વીકમાં 2-3 વખત જવાનું થાય, ઘણી વખત 1-2 વાર જ જવાનું થાય, ઘણી વખત 3-4 વખત જવાનું થાય. પણ 2 વસ્તુ છે. એક તો જતા હોય શૂટ માટે, ઇટ્સ લાઈક દેર ઇઝ અ પર્ટિક્યુલર પોર્શન સાઇઝ જે બધાની અલગ અલગ હોય. મારું પર્સનલી મારું એપેટાઇટ એટલું સ્ટ્રોંગ નથી કે હું એક આખી ડિશને ફિનિશ કરી શકું, એટલે એ પણ પોર્શન કંટ્રોલ તમારો હોય. અને સેકન્ડ એ કે અપાર્ટ ફ્રોમ ધ શૂટ વી લાઈક હું બહુ જ કહેવાય ને કે કોન્શિયસલી માઇન્ડફુલી ફૂડ પ્રિપેર કરતી હોઉં છું, સ્પેશિયલી બિંગ અ મધર. તમે ધ્યાન રાખતા હો ડેલી ફૂડમાં, તમે મિલેટ્સ ઇન્ક્લુડ કરો, તમે પ્રોટીન કોન્ટેન્ટ એડ કરો, તમે તમારું ટાઈમિંગ જુઓ કે તમે ઇવનિંગના લેટ કેટલું ખાઓ છો. આ બધી બેઝિક વસ્તુ છે અને આ જ વસ્તુ જનરલ આપણે જે લોકો આ ફિલ્ડમાં નથી, જે લોકો જેને શૂટ નથી, એમને પણ આ જ વસ્તુ લાગુ પડે છે. ફોર એક્ઝામ્પલ, એઝ અ કોમન પર્સન હું 15 દિવસે એક વખત બહારનું જમતી હોય કે 20 દિવસે, તો બાકીના દિવસે મારું જે ફૂડ છે એમાં વી વોચ ઓન ધ ઓઇલ કોન્ટેન્ટ, આપણે એ બધી વસ્તુનું ધ્યાન રાખીએ એટલે યુઝ્યુઅલી વાંધો નથી આવતો. ઘણી વખત એવી કોમેન્ટ્સ પણ આવતી હોય છે કે તમે તો જો એટલું બધું જમો છો અને તમે તો એટલા બધા લાઈક તમે ફેટ નથી લાગતા ને એવું. પણ હવે એમાં એવું છે કે ઇટ્સ ફોર લાઈક રીલ ઇઝ એન ઇન્ફોર્મેટિવ કોન્ટેન્ટ, બરોબર, એઝ ફાર એઝ અ ફૂડ બ્લોગર ઇઝ કન્સર્ન. ફૂડ બ્લોગરની રીલ હોય એ તમારા ઇન્ફોર્મેશન માટે હોય અને એની સાથે સાથે મારા એક્સપ્રેશન માટે હોય કે મને આ જગ્યામાં તે કેવું લાગ્યું. નાઉ ઇમેજિન કે હું ખાલી એક અડધી ડિશ જ ખાઈ શકું છું, તો આઈ વોન્ટ મેક અ કોન્ટેન્ટ કે હું અહીંયા ગઈને આટલું ફૂડ લીધું. દેટ વોન્ટ બી એન ઇન્ફોર્મેટિવ કોન્ટેન્ટ. એટલે અમે જે અમારા ફોલોવર્સ છે ને શો કરવા માટે ફૂડને પ્રોપર ક્રિએટિવ રીતે સ્પ્રેડ કરીને બતાવતા હોઈએ,
એક પ્રોપર કોર્સ સાથે બતાવતા હોઈએ દેટ ઇન્ક્લુડ્સ સ્ટાર્ટર, દેન દેર ઇઝ મેઇન કોર્સ, ડેઝર્ટ. કોઈ ડેઝર્ટ કેફે હોય તો ડેઝર્ટ, હા, એની જે સ્પેશિયાલિટીઝ હોય, બટ ઇટ ડઝન્ટ મીન કે એ બધું જ કન્ઝ્યુમ થતું હોય. ઇટ ઇઝ નોટ ટેકનિકલી પોસિબલ અકોર્ડિંગ ટુ મી. અને બિંગ લાઈક એક મેચ્યોર માણસ તરીકે તમારો એક એ બહુ બેઝિક વસ્તુ છે કે તમારો પોર્શન કંટ્રોલ હોવો જોઈએ. અને વેન યુ આર નોટ ઇટિંગ આઉટસાઇડ, તમારે ધ્યાન રાખવું જરૂરી છે દરેકને. ઇટ્સ નોટ અબાઉટ somebody who is dealing with food, પણ બધા માટે જરૂરી છે કે તમે જ્યારે ઘરે જમો છો તો તમે તમારી ભાવતી વસ્તુઓ છે એને તીજ તહેવાર પૂરતી રાખો, અને રૂટીનમાં તમે એ ખાઓ જેની ખરેખર તમારા હાડકાઓને, તમારા આંતરડાઓને જરૂર છે. એટલે ડિસ્પાઇટ ઇટ્સ નોટ કે કોઈ પેજ ઉપર ફૂડની રીલ અઠવાડિયાના 4 દિવસ આવતી હોય કે 3 દિવસ આવતી હોય તો એ મેસેજ નથી આપતા તમને કે તમે પણ 3 દિવસ બહારનું જમો. ઇટ્સ લાઈક કે તમે જ્યારે પણ મહિનામાં 1 વાર કે 2 વાર જ્યારે પણ બહાર જમવાનું પ્લાન કરી રહ્યા છો ત્યારે તમે આ પેજમાંથી રેકમેન્ડેશન લ્યો. અલ્ગોરિધમ એવી વસ્તુ છે કે એની અંદર તમારે એક થોડા અંતરે કોન્ટેન્ટ આપવું પડે, અને એ આખો એક અલગ સેક્શન છે. બટ હું કદાચ એક કોઈ પેજની ફોલોવર તરીકે હું જોઉં કે અત્યારે દાખલા તરીકે હું કોઈ મેકઅપ ઇન્ફ્લુએન્સરને ફોલો કરું છું કે કોઈ ફેશન ઇન્ફ્લુએન્સરને ફોલો કરું છું, તો શી ઇઝ પ્રમોટિંગ or she is sharing her experience with some 3-4 brands of kurti or western outfit, અથવા તો કોઈ મેકઅપ બ્રાન્ડને એ લોકો એન્ડોર્સ કરે છે કે બતાવે છે. ઇટ ડઝ નોટ મીન કે મારે દર અઠવાડિયે એક નવી મેકઅપ પ્રોડક્ટ લેવાની છે. ઇટ ડઝ નોટ મીન કે મારે દર અઠવાડિયે કોઈ ડ્રેસની ખરીદી કરવાની. ઇફ કે જ્યારે મારે જરૂર છે, જ્યારે મારે કોઈ એવું ઓકેઝન આવે છે કે મારી પાસે ઓકે આઈ સેવ્ડ 2000 રૂપીસ, ચલો કપડાં લઈએ, ચલો આપણે પેલું પેજ જોઈએ અને ત્યાંથી આપણે નક્કી કરીએ કે શું લેવું છે. સો દેટ ઇઝ હાઉ ઇટ ગોઝ ઓલ્સો વિથ ધ ફૂડ કોન્ટેન્ટ. તો ઓફકોર્સ એટલું બધું બહારનું ફૂડ ખાવાનું નથી થતું. ઇટ્સ ઓલવેઝ કોન્શિયસ પોર્શન કંટ્રોલ, અને એ જ મેસેજ દરેકને પાસ થવો જોઈએ ફોર એવરીબડી હુ ઇવન વોચિસ કરીએ. ફૂડ ને મૂડ સાથે કેવું કનેક્શન હોય? આઈ મીન તમે કયા મૂડમાં કયું ફૂડ વધારે પ્રિફર કરો? મેં કીધું એ રીતે કે આપણે તીજ તહેવાર હોય ત્યારે આપણે ફૂડને વધારે આપણા મૂડ સાથે કનેક્ટ કરાવીએ તો વધુ સારું. કારણ કે ઘણી વખત એક બહુ પોપ્યુલર મેં એવું જોયું છે, ફિમેલ્સના હોર્મોનલ ઓલા માટે એવું કહેવાય છે કે વેન દે આર સેડ દે ઇટ ડેઝર્ટ. હવે મને ઓનેસ્ટલી હું હોર્મોનલી કેટલી બેલેન્સ છું એ તો મારા રિપોર્ટ્સ ઉપરથી ખબર પડશે, પણ મને ક્યારેય એવું નથી થયું કે મને કોઈનું દુઃખ લાગ્યું હોય ને મેં 2-3 બ્રાઉની ખાઈ લીધી હોય, કે મને કોઈ ઉપર ગુસ્સો આવ્યો હોય, કે મને કાંઈ પણ હોય ને મેં ડેઝર્ટ ખાધા હોય. ઇટ્સ મોસ્ટલી અબાઉટ અ ગુડ સેલિબ્રેશન. કંઈક સારી ઘટના બની હોય, આપણા ઘરમાં કંઈ સારા સમાચાર આવ્યા હોય કે કંઈ પણ એવું, ફોર એક્ઝામ્પલ ફોલોવર્સ વધ્યા હોય, તો એવી સિચ્યુએશનમાં વી એન્જોય વિથ ગુડ ફૂડ. ઇન્ટેન્શનલી જઈને ટ્રાય કરવું, બિકોઝ એ બહુ રેર થતું હોય. મારે કોઈ એક જગ્યાએ જવું હોય તો ઇટ ઇઝ ઓલવેઝ લાઈક ઓલરેડી કાલે તો આપણે શું થતું બહારનું થોડું ઘણું ખાધું છે તો આજે આપણે ખીચડી બનાવીએ એ રીતે. તો હા, મૂડ ઉપર બહુ જ એક્સ્ટ્રીમ કંઈ એવી સારી ઓકેઝન હોય તો વી ગો ફોર અ ગુડ ટ્રીટ. તમારા ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર 40,000 ફોલોઅર્સ છે, તો એ Almost. ફોલોઅર્સ મેન્ટેન કરવા, ફોલોઅર્સ મોર ગેઇન કરવા એ ટફ છે કે પછી કન્ટેન્ટ માટે કન્સિસ્ટન્સી મેન્ટેન કરવી વધારે ટફ છે? These both are interconnected actually. ટેકનિકલ આસ્પેક્ટની વાત કરીએ તો મારા અનુભવ પ્રમાણે બીજા બધા સિટીઝ કરતાં રાજકોટનું અલ્ગોરિધમ થોડું સ્લો છે ફોર ઇન્ફોર્મેટિવ કોન્ટેન્ટ. રાજકોટની અંદર કે કોઈ પણ જગ્યાએ ફની કોન્ટેન્ટ, પછી અમુક એવા સનસની કોન્ટેન્ટ હોય એ બટ ઓબ્વિયસ રીઝનના લીધે એ ઝડપથી વાયરલ થઈ જાય, અને એ જે ક્રિએટર્સ હોય એ પણ ઝડપથી આગળ એમના ફોલોવર્સ ઇન્ક્રીઝ થતા હોય છે. એની સાથે સાથે દેર આર ક્રાઇટેરિયાઝ કે તમે જેને હોલ્ડ કરી રાખતા હોય તમારા કોન્ટેન્ટમાં, અને એ બધી વસ્તુઓના લીધે ઇટ હેપન્સ કે રાજકોટની અંદર એટલું ફાસ્ટ અલ્ગોરિધમ નથી. કદાચ આ જ વસ્તુ હું કોઈ બીજા સિટીમાં કરતી હોત, મુંબઈ છે, દિલ્હી છે, જયપુર છે, અમદાવાદ, તો કદાચ થોડુંક ઝડપથી ફોલોવર્સ વધે. કારણ કે 2017 થી 2026 અને એ હા, એટલે ઘણા લોકોને એવું કહીએ કે ભાઈ ઓકે 39 પોઈન્ટ સમથિંગ અત્યારે છે, તો દે ગેટ સરપ્રાઇઝ ઇન અ વેરી શોકિંગ વે. કેમ કે આટલા સમયમાં તો અલ્ગોરિધમ વાઇઝ થોડુંક વધારે સારું જ હોવું જોઈએ, પણ ઇટ્સ ઓકે. કારણ કે રાજકોટની અંદર અલ્ગોરિધમની જે વેલ્યુ છે એ બહુ જ સારી છે,
આપણું જે આખું એક ટેકનિકલ આસ્પેક્ટ છે ઇન્સ્ટાગ્રામનું કે યુટ્યુબનું, એની અંદર પબ્લિક જે ફોલોવર્સના કોમેન્ટ્સ આવે કે ડીએમ આવે એના ઉપરથી તમને ખબર પડે કે ના કોન્ટેન્ટ ખરેખર વ્યવસ્થિત રીતે પહોંચે છે. અને જે આપણે વાત કરી કન્સિસ્ટન્સીની, ઇટ ઇઝ અ પીક પોઈન્ટ ફોર એની ઇન્ફ્લુએન્સર. તમારી કન્સિસ્ટન્સી ખૂબ જ જરૂરી છે. અને ઇટ્સ નોટ જસ્ટ અબાઉટ પોસ્ટિંગ, ઇટ્સ અબાઉટ થિંકિંગ ઇન ધ સેમ પેટર્ન ફોર યોર ઓન પેજ. તમારા પેજ વિશે કોન્ટેન્ટ હું આ રીતે પ્રેઝન્ટ કરું, હું શું કરી શકું, હજી સારું શું કરી શકું, હજી વધારે ઓર્ગેનાઇઝ, હજી વધારે સારી રીતે ફોલોવર્સને આનંદ આવે, મજા આવે, એ બધું વિચારતા રહેવાની જે કન્સિસ્ટન્સી છે એ પણ એટલી જ જરૂરી છે જેટલી ખાલી પોસ્ટ કરવાની. એટલે હા, હું દાખલા તરીકે મૂકી હોઉં તો મારું એક મિક્સ્ડ નીચ છે. આઈ ઓલ્સો ક્રિએટ વાયરલ મીમ ટાઈપના ફૂડ કોન્ટેન્ટ. દેન દેર ઇઝ બ્લોગ, રિવ્યુ બ્લોગ્સ, અને દેર ઇઝ રેસિપી વિડીયો. તો આ ત્રણેયનું મિક્સચર કરીને આઈ મેક શ્યોર કે બધી રીતે હું પહોંચી શકું આ ક્રાઇટેરિયાને. અને યસ, કન્સિસ્ટન્સી ઇઝ ઇક્વલી કનેક્ટેડ ટુ ધ આસ્પેક્ટ ઓફ ફોલોવર રેશિયો. તો બંનેને સાથે લઈને ચાલીએ તો વધારે સારું. કે એઝ અ સિંગલ વુમન કોઈને કન્ટેન્ટ ક્રિએશન સ્ટાર્ટ કરવું હોય અથવા તો કોઈ વુમનને ઇન્સ્પિરેશન આપવું હોય તમારે, કે નોટ ઇવન ક્રિએશન ફિલ્ડ, એની ફિલ્ડ, તો તમે એની ઇન્સ્પિરેશન માટે શું કહેશો? મારું એક સ્ટ્રોંગ ઓપિનિયન છે કે તમારું એક ફોકસ ગોલ હોવો જોઈએ. ઇટ હેઝ ટુ બી સમથિંગ કે એ જરૂરથી તમને ખુશ કરે છે. બરોબર, મેં તમને જે રીતે કીધું કે આખું ઘર સૂઈ ગયું હોય ને હું વ્યવસ્થિત આરામથી સ્ક્રિપ્ટિંગ કરતી હોઉં રાતના 1:30 વાગે 2 વાગે, એડિટિંગ કરતી હોય, એનું કારણ જ એ છે કે મને એ વસ્તુનું થોડુંક આઈ એમ પેશનેટ અબાઉટ ઇટ. તો પહેલાં તો એ બહુ જરૂરી છે કે તમે થોડાક તમારી અંદર જ ઊંડા ઉતરો અને તમે એ વસ્તુને શોધી કાઢો કે તમને ખરેખર શું કરવું છે. એટલે હું એવું કહીશ કે 100% ધ્યાનમાં રાખીને નહીં, પણ તમારું પોતાનું જે મન છે એની અંદર વિચારીને તમે નક્કી કરો કે મને આ વસ્તુ બહુ ગમશે. જ્યારે એ એકદમ સચોટતાથી કરેલું હશે ને તો આગળની જર્ની એટલી સરસ હશે, કારણ કે તમારું ગમતું છે એટલે તમે તો મૂકવાના જ નથી. એટલે એ બહુ જરૂરી છે. સેકન્ડ, યુ ડોન્ટ હેવ ટુ ગેટ અફેક્ટેડ વિથ એનીથિંગ દેટ કમ્સ યોર વે. બહુ બધું નેગેટિવલી પ્રભાવિત ન થવું જોઈએ. અને કીપ બિંગ હોપફુલ, અને તમારું 100% આપવાની કોશિશ કરો. તમારા ઘરના જે ચોર્સ છે, બેઝિક વર્ક છે, તમારું ઘરની અંદર બિંગ અ ફિમેલ કે બિંગ અ મેલ, બધાની પોતપોતાની એક બેઝિક રિસ્પોન્સિબિલિટી હોય જ છે. તમે એને આડા રાખીને તમે તમારા ગોલ્સથી તમે દૂર નહીં, તમે એને પણ નિભાવો. અને તમને જો ખરેખર, કારણ કે તમારા જે બેઝિક વર્ક આપણું જે હોય છે એ આપણી લાઈફને ચલાવવા માટે હોય છે, અને જે તમારા શોખથી તમે કંઈક કરો છો, તમે કોઈ તમારું પેશન જ છે, તો એ તમારી લાઈફને છે ને વર્ક બૂસ્ટઅપ કરવા માટે હોય છે. અને ઇટ ઇઝ સમથિંગ દેટ કીપ યુ ગોઈંગ, અને ચારેય તરફથી તમને આમ મોજ જ આવ્યા રાખે એવું. એટલે આ બહુ જરૂરી છે. So, I hope this discussion will be inspiring and memorable to our audience. Thank you, ma'am. થેન્ક યુ.